એ લાકડીઓની જગા હે આચાનો મેસેજ આવ્યો પહોંચવા દેજો કેવો મેસેજ આ તો સમાજમાંથી મેસેજ આવેલો હો ગ્રુપમાં ઓહો હો આ તો સમાજમાં બંધારણનો મેસેજ આવેલો હો આ દારૂબંધી અને આ કુરિવાજો આ વધારે ખર્ચાતો હોય એનો મેસેજ બરોબર બરોબર તો મારા બધા આગેવાનને જઈ અને હું કહું કે આગેવાન બોલાવું બધાને આ બધાને બોલાવો યાર આ જોજો બધા સમાજમાં બધાની બંધારણી થઈ ગયું હો તો આપણામાં કરી દઈએ આપણા કુટુંબમાં કરી દઈએ અને આપણો ભાઈ ભેગા કરીને કરી દઈએ આ નહીં ચાલે ચમ કે કાલ ઉઠીને મારો છોકરો પહેણા તોય મારે આટલું થાય આ તો અત્યારે તો ચોલ્લો કરવા જઈએ ને એટલે જોડી લઈ જવાની પૈસા આલવાના નારિયોલ ખર્ચા કેટલા થાય છે અને અત્યારે તો પાવ પેલું નીકળ્યું હલ્દી બલ્દી બધું એટલે એ બધું રવા દો આ સમાજમાંથી મેસેજ કમ્પ્લીટ આવ્યો હલ્દી બલ્દી બંધ આ નારિયોલ ખાલી એકલું લઈ જવાનું આ જોજરી એ બંધ આ બધા મેસેજ મારા આગેવાનને જઈને કહેવું પડશે કે આગેવાન તમે આનો ઉકેલ લાવો કે સમાજમાં તો અત્યારે બહુ ખર્ચા થઈ ગયા છે એટલે કોક વાનું તો ઉકેલ પાડવો જ પડે કે આ બધા ખર્ચા બહુ વધી ગયા છે અને જેના ઘેર ગરીબના ઘેર કોઈ હોય ના તો સારું લોચા પડી ના કરતી આ ઘેર જઈ અને આગેવાનના ઘેર જાઉં તે પૂછ્યાવું કે તમે જઈ અને મીટિંગ કરો અને બધા આગેવાનને બોલાવો આપણા ઘરોના અને મીટિંગ કરીએ લેડો મને જવા દો આ જઈને કેવું પડશે આગેવાનને કે આ બધું ના ચાલે જેવું બકબક કરો તમે એટલે આ સમાજમાં અમરતજી મેસેજ આવ્યો હો ઓહો તે હું જઉં હું આગેવાનના પાહણ અને મીટિંગ કરાવું કે અત્યારે તો ખબર ને રિવાજો કેવા થઈ ગયા આ જો આ સમાજમાં અત્યારે આપણા ખર્ચા કેટલા થાય અને બાપડું ગરીબ માણસ મરી જાય સાચી મરી જાય અહીં નહીં આજે મારો છોકરો ને કાલ ઉઠી તમારો છોકરો પહેણ એટલે પહેણ ને તો આ સમાજમાં મેસેજ કેવો આવ્યો ખબર પેલા આપણે પેલી નહીં હેરો આવી જોચરી હગાઈમાં લઈ જવાની હવે એ લઈ નહીં જવાની બંધ ખાલી નારિયોલ નો ચુંદડી લઈ જવાની બસ હો અને તમારે જે પૈસા હાલવા હોય એ હાલવાના વધારે પેલું એ નહીં કરવાનું 51 રૂપિયા તો મેળવા હા 51 રૂપિયા મેળવા તો શક્તિ એવી ભક્તિ આ આપણા સમાજમાં ગરીબાઈ ના લીધે જેનું ઘર બાપડાનું પેલું એ ના હોય બરોબર ગરીબ હોય તો મરી જાય પૈસા આવી જાય હા અમે ગરીબ જ છીએ અને એ નહીં હોમ વાળો એ પેલો એ થઈ જાય અને તમારો પેલો એ થઈ જાય બરોબર એટલે આ રીત જઈને વાત છે વીઘા વેકવા કોઈ નહીં સારું આ વીઘા વેકવા ના પડું હા આવી તું હણું કાઢવું પડે આમ તો એમ નહીં હવે કાલ ઉઠીને તમારા છોકરાને લગ્ન આવ્યો બરોબર અને પેલો વીઘો પડ્યો હોય તમે વેચી મારો એવું કરે વીઘો તો વેચીએ તો ખાઈએ હું પાછળથી તમારે પરજાન તો સોસવાનું જ આવે ને મજૂરી કર્યા તૂટી જાય બાપા લોકોની મજૂરી કર્યા મરી જાય લોકોની મજૂરી કરી મરી જ જો ને પછી આ હું આપણો સમાજ ઊંચો નહીં આવતો સાચી વાત તમે આગળ પાંચો હું આગળ તમે તો હેડે હું જતો તો છે તો પણ તમે ઘાત આવો હું કહું આવી વાત ચુકાદો લાગી બરોબર તો આપણે જઈએ એક આગળ પાંચો ને હવે આગેવાન ના પા આગળ મીટિંગ કરો તમારે ઘેર થઈ હા એવું રાખો હવે તે આગેવાન ના જઈને ભેગા થઈએ અને આ તો હું તો કઉ નાક ચાલે એના કરતી આગેવાન ભેગા થઈએ અને કોક નિવારણ લાવીએ કહો અમો તો આપણી પ્રજા મરી જાય યાર તૂટી જાય અને આપડે તો અત્યારે પેલી જીભ હતા જોડી પેલી એ કરી જઈએ આમાં આપણા પાસે છોકરા પાસેથી વીઘો કાઢવા માંડ્યું વીઘો કાઢ તમે વીઘો વેચી માર્યો તમારા છોકરાના કારણે બરોબર એટલે પાછળની પ્રજા તો સોચવાને જ આવે ને એટલે આ વાત થાય ને તે આપણે આગેવાના પહાડ નાખીએ આગેવાનું જ કહીએ બધું આગેવાન બધું કહે ને આગેવાન મીટિંગ કરશે હા આગેવાન બોલાવ બીજો આપણું નામ મોનું તો આગેવાન નું તો મોનું નામ મોનું જ ને આ દારૂડિયા ફારૂડિયા બધું મોનું આ દારૂ બધું બંધ કરાવવાનું હા એટલે આપણા સમાજમાં એવી વાત નાખશે મેસેજ આવ્યો હો બરોબર આગેવાન બે આગેવાન તો કોણ રાખ્યું પૂછજો પૂછ્યું મેસેજ આવ્યો ખબર સમાજ નો મેસેજ આવ્યો હો એવું કરવાનું સમાજ નો પર
શું કરવાનું? હે? આ બધું બંધારણ છે ને એ બધું બંધ કરાવવું પડશે. અરે પણ જો જરૂર હતી કે આપતા નહીં હોય ઉલી ઉલી હેડે તમે કુદી એવું કયો આ હું કહું હા. આ મારામાં મેસેજ આવ્યો હો હા. બરોબર કેવું હો ખબર હે? જોનમાં 100 વ્યક્તિ જ લઈ જવાનું અને 11 ગાડીઓ જ લઈ જવાની અને તમે ચોલ્લો કરવા જો ને એટલે હા. નારિયેળ એક જો લુગડો અને રૂપિયો લઈ જવાનો બસ. હા એટલું જ. બાજી બંધ સારું એ તો પણ હા એટલે તો હું તમને કહું કે તમે બોલાવો બીજા 2 આગેવાનને. આજે પેલા હું ક્યાં બધા ફોન કરો હા, તે- મીટિંગ રાખીએ આપણે યાર રવાજીને, કરણજીને ફોન કરો. આજે ઓકે. તારે રેના કર્યું આપણે કરો માં ફોન ઘરમાં ચાટીમાં પડે યાર લ્યો, મારામાંથી કરો. બપોર લેવા ચાલે ઊંઘી રહેવું તે પણ હું કરું તો ખબર વગર નહીં યાર આપણે હું ખબર કયો હું કહું હા આગેવાન મારામાંથી ફોન કરો રવાજીને. હા કરો બરોબર લ્યો તે નંબર રાખો નંબર તો બધો ના હોય મારા પાસે. એવું હોય તારણ સમાજમાં મેસેજ આવી ગયો મારા ગ્રુપમાં ના તે હોય તાણ એટલે હું કહેવા આવ્યો કે એમને હું કહેવા આવું યાર. મને વચમાં અરે લેતા તમને આવું બધું કોને શીખવાડી તાન આ બધું આ સોશિયલ મીડિયામાં બહુ આવે હ સોશિયલ મીડિયાનો જમાનો નહીં. તે તને આવું આમ તો ડબલું પડ્યા રહો ઘેર હા ઘેર તો પડ્યા રહીએ પણ સોશિયલ મીડિયામાં તમારે આવું ડબલું હ લ્યો તમે સમાજમાં બેહો તાને ખબર પડે ને. અલ્યા પણ સમાજમાં તો અમે જીએ છીએ તે પણ અમારે તો કોઈ સમાચાર મળ્યા નહીં હજી તો કોઈ પણ મળ્યા નહીં. અલ્યા સમાજમાં જતા માતા વગર આવ્યો તમે તો ચોકન મગજ દોડાવો તાન અરે અમે યાર ફરીએ તો નહીં ફરીએ કોઈ આઈને કોઈ ઘેર ખાલી ઊંઘી રહેતા છીએ અમે. ગાડીઓમાં બેહવા જ નહીં બીજું મગજ તો લેતા જ નહીં સમાજમાં તો એટલે તમે કોકની જોનમાં છો એટલે ગાડીઓમાં જ બેહી રહેવું આય કોક અને બેહરું ઈકણ તો- જઈને રાવડામાં બેસી બે હારું પર એ નહીં. અભી તો મેં છોકરો વાતો કરતો પેલા હતો નહીં. કહુંમાં ને બહુમાં બંધ કરવાનું હવે હા એક ખાલી ખોટા ખર્ચા નહીં. હા વાત સાચી તમારી 100% વાત છે કઈ લ્યો, બધું ફોન ખર્ચા છે ફોન બધા. ફોન કરો ફોન કરો રવાજી લ્યો હાલો હાલો લ્યો વાત કરો. ઉપાડ્યું છે હલો હા બોલો રવોજી બોલ્યા હા આ મારે ઘેર આવો ને થોડું કોમ હતું હું કોમ પડ્યો આ પેલા 2 ભાઈ આયા હે હા અમરતજી ને દલસ્યોજી ને હા હા એક કોક સમાજ વિશેની વાતો કરે છે. આવું તે હળો આ તે આવો ને બીજા કોઈ હોય તો આપડે બે પેલા કરણજી લેતા આવજો. કરણજી લેતા હા આવજો ને. હા કરણજી લેતા આવું હું લઈને આવું હળો હો? એ હા હા જલ્દી આવો ને કા પાછા કઈ ના લોહી પીવું એ હારું હારું આપણું સમાજમાંથી આગેવાનનો ફોન આવ્યો છે તે કોક બંધારણ કર્યું છે હવે શીખર શાનું બંધારણ કર્યું છે હવે એને જાવું તો પડશે જ મારે સમાજમાં તો ઉભું રહેવું પડશે ને આગેવાનનો ફોન આવ્યો એટલે ઈકણ તો જવું પડશે એ કરણજી બોલો બોલો ઓયો ઓયો ફોન આવ્યો કોઈ તમારા ઉપર આગેવાનનો ના તમારા ઉપર આવ્યો શું થઈ ગયું તે આગેવાનને બોલાયા છે ને ઘેર હેરોથી જાવું પડશે કોક બંધારણ ની વાતો કરતા તમે હાનું બંધારણ કરી રહ્યા હાર્યા જીએ જઈએ હવે આપણે સમાજમાં ઉભા રહ્યા છે, જાવું તો પડશે કે જવું પડે આગેવાન બોલાવે ના જઈએ તો કાલે આપણું હોય તો પછી કયું આવશે જાવું પડશે હળો જઈ અને પૂછીએ આગેવાન ને કે હનું બંધારણ છે હાર્યું બરોબર અને આગેવાન કે એમ આપણે ઉભા રહીશું હા મંજૂર છે આવું પડશે દોડો હવ જઈને આવીએ હળો કરણજી બોલો હવે અત્યારે આગેવાન આપણોને બોલાયા છે હવે એને શું ચર્ચા કરે છે કેવું બંધારણ કરે છે બંધારણમાં જુઓ બંધારણમાં અત્યારે બધું બહાર પડ્યું છે આ એક બાજુ લગ્નોના ખર્ચા વધી ગયા છે એક બાજુ ડીજે એક બાજુ દારૂ આપણો સમાજ અમોનો પાછો રહી ગયો એટલે પાછો રહી ગયો, સાચી વાત. આગેવાને ખોટું નહીં કીધું જે કીધું એ એમના માટે સારું જ કીધું છે સમાજ માટે કીધું છે દોડો જાવું છે આવે 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 કરણસિંહ થી આવું છું હા કરણસિંહ બે આવે આ એ મોડું કરે આ હું તો કંટાળી મારે શેતમ જવું છે યાર દેશો પાવાની છે તો. બોલો આગેવાન. હા હા બોલો પણ એમ હા, નહીં કરણજી, બેહો, બેહો. ઓય બેહો. અમે પણ નહીં બેહો. બેહો, બેહો. હું હતો આગેવાન ફોન કર્યો તો બંધારણ એનું હતું આ દર્શનજી ખરા ને ઓય એ કોક લાયા મોબાઈલ માં શું લાયા આ કોક બંધારણ કરી એનું કોક લાયા હે અને હનું કર્યું આ શીખા કો આપણા સમાજમાં કોક વિવો માં આટલા મોત લઈ જવાના કોક હો મોસ લઈ જવાની એવું વાત થઈ હે અને એવું બધું કોક કી ગાડીઓ લઈ જવાની 5 ગાડીઓ લઈ જવાની ને આવું બધું કે ફટાકા નહીં લઈ જવાના ને આવું બંધારણ છે શું હતું ભાઈ કયો જે બંધ
હું કહું આગેવાન હા જે હું બોલું ને એટલે આ તમે આપણા બધા ભાઈઓ બે હે ને એ બધાને કહી દો, સમજાઈ દેજો. મારું નહીં માનું, તમારું વાંચી, તમે આગેવાન હો. પોપડો મારી વાત પોપડો, આપડે કોઈનું ખરાબ તો આપડે કરવાનું નહીં, ના બરોબર? આપણા સમાજ રીતે આપણા હવનું સારું જ કરવાનું હોય. તે મીચો ના પાડી, સારું જ કરવાનું હોય ને. અને મેસેજ આયા હોય હારા આયા હશે, કોઈ ખોટા જ આયા નહીં હોય. ના ખોટા નહીં હા, આયા. એટલે એ પણ બોલે સંભળાવો. હા, બોલો કે તમે પહેલા આમ જલ્દી આવતી ના આ બોલું લ્યો. જો આપણો જોનમાં હે ને 100 વ્યક્તિ જ લઈ જવાનો, બરોબર અને ગાડીઓ વધારે નહીં લઈ જવાની, 11 ગાડીઓ જ લઈ જવાની, 10 થી 11 જ. સારું સારું ખર્ચો ઓછો. ખર્ચા ઓછા, ખર્ચા ઓછા, અને તમને ગાડીઓની લાઈનો નહીં કરવાની, એટલે ટ્રાફિક ઓછું થાય. ટ્રાફિક ઓછું થાય. અને હચવાય. હચો, હા. હચો, મેમો અને આ બહુ હચવાય યાર. એક્સિડન્ટ થાય અત્યારે એ થાય accident નહીં. કેટલો થાય. હોય, બહુ તો બહુ. એટલે એ સારું થાય જે થાય. બીજું શું હતું? બીજું ખબર હે કે તમે ચોલ્લો કરવા છો ને, ચોલ્લો કરવા, છોડીને તો હા છોડીને તો, એટલે છોડીનો ચોલ્લો કરો, છોકરાનો કરો, બરોબર? ઈમો લઈ જવાનો ખાલી નારિયોલ અને એક જો લુગડો ને રૂપિયો લઈ જવાનો. સૌથી સારું લ્યો. આરામ હારું આ ચોધરીઓ ને બોધરીઓ તો બધી તારે વી- વી પચીસ. આ કેવું ખબર હે? આ ટ્રાફિકમાં બાફિકમાં આ ગાડીઓ લાઈનો કરી, બરોબર? આ અડાચડી ગાડીઓની કરી, એટલે એક્સિડન્ટ ના થાય. ઓછું સાધનો જ હચવાય. સૌથી સારું તમામ અને આપડે તો હચવાય બરોબર, પણ હોમલ્યા વેવાઈની હચવાય બચારાને. આ તો આપડે તો નેનું પડ્યું ને પાણી બધું જતું, એટલે હોમલ્યાની એ બચારાને કદાચ તો થોડું રહોળામાં આગું પાછું હોય તો હોમલ્યાની એ ખૂટે એનો અને હોમલ્યાની હચવાય, આગું આપણું જાય. હચવાય. એટલે જે બંધારણ થાય હે એ હારા માટે થાય હે. હવે બીજું શું વિગતવાર છે? બીજું જો હપડો, પછી આ ડીજે, આ સનરૂફ વાળી ગાડીઓ, પછી લાઈટ છે સનરૂફ વાળી ગાડીઓ ને ડીજે એની બંધ. અરે ડીજે તો બંધ ના થવું જોઈએ યાર, હું વાત કરું. પણ નહીં આવ્યું હું નહીં થાય. એટલે પણ મારું શું કેવું હોય ચમ બંધ નહીં થાય એટલે મારે તારીખ નજીક આવી એટલે ડીજે બંધ કરવાનું. એટલે અલ્યા પણ દારૂ પીપી માં નાસી એ નહીં હમણાં. પણ કોણ કહે છે દારૂ આપણે પીને જો હમણાં. નાચી? હું શું કહું, આપણે કોઈ ડીજે આપણે બંધ કર્યો હે આગળથી બધું થાય હા બરોબર. એમ નહીં, મારે તારીખ નજીક આવી અલ્યા પહેલવાની પણ એટલે તમારે ડીજે તો બંધ કરવાનું. તારીખ એકલા ના આવી. આ ગોવા કેટલું દુનિયા પડી એવો કેટલું તારીખો મારી છે. આગેવાન, કહી દેજો હું કહી દે. ડીજે બંધ નહીં થાય બીજું હા, બધું હારું થશે. ભાઈ એ ભરો. એવાને પૈસા કૂદું હા પૈસા હું કૂદતા ભરો. એક કામ કરો, તમારે ડીજે રખાઈએ બરોબર, દારૂડિયા બંધ કરો લ્યો. હા, બંધ દારૂડિયા. કરશો તમે? દારૂડિયા નહીં આવે ડીજે. હું નક્કી હે? હું નક્કી જાય છે પણ નીચે ના જુઓ મારી વાત સાંભળો તમે તો બીજું બધું પોહાય. હા ઉભા રહો મારી વાત બંધ કરું કરણસી. બોલો સાંભળો. ડીજે નહીં થાય. આ ડીજે બંધ થશે બધું. હું કહું સાંભળો ભાઈ અમરેજી, તમે મોને કે તમે હાલ થોડું તમારે ચાલવું હ સાંભળો, તમારે ચાલવું હ એટલે હાલ ચાલશે. હા ડીજે પણ જાઉં બીજું આ વગાડવા ડીજે તમારું બંધ રાખવાનું સાંભળો. આમાં નિયમ પ્રમાણે જો આ તો મોને કે કાયમ થી આપણે ગયડો વાદે આવે હ, ઢોલ શરણાઈ હ એવું બધું લાવો, એમાં તમને કોઈ સમાજ નહીં રોકી શકે. હા તે મોય લખ્યું હો. લખ્યું ને? ઢોલ ને શરણાઈ મંજૂર હ. હા ચાલુ છે ને? હા ચાલુ હોય યાર. હા, તાન ડીજે બંધ કર. ડીજે બંધ. અને ચાલુ રાખો. એ નહીં તમે એક વિચાર્યું, આ દુનિયામાં અત્યારે આપણો કેટલો ખબર 12 મહિને શિખર 5000 છોકરા મરે છે દારૂમાં. તો મરે વધારે મરતા કેટલી વિધવાઓ થાય છે. વાત છે એટલે આ ડીજે રાખીએ ને હવે આપણે પેલું રાખીએ બધું મોજ છોક, એટલે વધારે પીવું એ રહ્યા બધા. ગોળી બોળી બંધ પણ કરાવી દઈએ એટલે દારૂ. બંધ થવો જ જુઓ. દારૂ એ બંધ થવો જોઈએ. અને તમે જુઓ આ તો બરોબર હે, આપણે તો આ બજારોમાં આ ઉનાળો આવશે, આ ઉનાળો આ વૈશાખ મહિનો બેસે, વૈશાખ મહિનો બેહાય એટલે પબ્લિક નો કોઈ માગજ હોતો નહીં, જગ્યા હોતી નહીં. દુકાન વાળામાં કેટલી વસ્તી ભરાય હે, થપડા ગોળી વસ્તી ભરાય નહીં ભરાતી. એ બધું બંધ થયું તો કોક 5 રૂપિયા આપણો છોકરો ગુજા મસી તો મજરાવશી, પાછળ મજરાવશી તમારે નકે એમાં શું ફાયદો. એના સિવાય બીજું ચીજ બંધારણ. બીજું બોલું? આ બોલો પણ જો આપણો આ પછી હલ્દી રસમ નહીં કરતા, હલ્દી રસમ હા એ અને ઓઠમણો બંધ. સારું. ઓઢમણોમાં તો આપણી વસ્તી ભિખારી થતી, શું વાતો કરો હો? હલ્દી રસમ 50,000 રૂપિયા પડે. અરે હલ્દી રસમ તો આપણે નહીં જોઈ, આપણે હલ્દી રસમ તો આપણે કદી જોયે નહીં બરોબર. લાકડી થી પણ એ નહીં, હલ્દી રસમ તો બરોબર આ બજારમાં જુઓ
આટ એટલે થપ્પો લુગડો લઈને જોયો હા ઓઠામાં કેટલો બધો લઈ જાય આપડે આ વેપારી તો મસ્ત મોઢામાં મસ્ત કમોય પહોંચો જમણો મોમેરામાં દાગીના નહીં, હા. એના બદલે રોકડા આલવાના. કેટલા હાલવાના? રોકડા આલવાના 11,000 થી 1,51,000 જેવું પોગતું. જેવું પોગતું હોય એવું આલવાનું બીજું કોઈ મોમેરામાં. નહીં દરા વાગા લઈ જવાના ખાલી હા, અને જેવું પોગતું હોય, જેવી શક્તિ એવી ભક્તિ. 11,000 મોમેરામાં 11,000 ની તો ચાલે. 1,00,000 રૂપિયા લો તમને કોઈ ઓડિટ નહીં તમારી અને એ બુંદનું ખોટી કો થાય પાછું બુંદનું એ બુંદને ટેકો થાય તમારે. હા. પછી બીજું બોલો બીજું હું લખ્યું ખબર હે? જમણવાળામાં ફક્ત એક જ મીઠાઈ રાખવાની. સારું આનું બાસુંદી ને પેલું કે ટોપરા પાર એ બધું બંધ એ બધું બંધ. એક જ મીઠાઈ રાખવાની. મોહનદાર એકલું બાસુંદી નહીં. પણ ટોપરા પાક આવે ને એ તો ટોપરા પાક રાખો તો એક જ રાખવાનું. મોહનદાર રાખો તો એક જ રાખવાનું. હા મીઠાઈ એક જ રાખવાની. ખર્ચા બધા ઓછા કેટલા થાય ખબર હે? દાળ ભાત ને પૂરી શાક આ તો મોણસ વસ્તીને આપડી શું કેવાય જમીનો વેચી છોકરા પહેરાવે અને પછી કે મેં છોકરો પહેરાયો કહુંમાં લાવો બસ ખબર નહીં પેલી જમીન વેચી મારી વીઘો હોય ચાળો એ વેચી મારીએ અને છોકરો પહેરાય હું પાસે પછી ગમે એમ હોય મજૂરો કૂટો ચાલો આપડે ઉભા અને હોફળો આ મરણ પ્રસંગમાં ભોજનમાં ખાલી ખીચડી ને કઢી જ રાખવાની. લ્યો કહું બહુ કોઈ નહીં એ ખર્ચા બધા બંધ પણ તાણે એ ખર્ચા તમારું ઓછા. ઘેર ઉકાળી ના પાડતા હોય હા અને કોફી આબા દેજે દૂધ આબા દેજે સાચું ઉકાળો. સાચું હા? સાચું એ સારું કર્યું આ ખીચડી ને કઢી હા એટલું બરોબર જ રાખવાનું. અને આ બર્થડે ને બર્થડે ઉજવવા ને એ બધું એના બંધ. કરતી એ બધું બંધ. બર્થડે નહીં ઉજવવાના. બર્થડે કોઈનો ના બર્થડે હોય એ સારું કર્યું ગમ્યું આપણો તારે આમ બર્થડે હોતો છે યાર કોઈનો એ બર્થડે ઉજવવો એના કરતી કોકને દોન કરવું સારું. હા કોકને પશુઓને દોન કરો, ગાય ગાયને નાખો, એવું સારું. એવું પૂર્ણ કરવાનું. બર્થડે માં ખર્ચા કરો એના કરતી પેલું બર્થડે માં ખર્ચો કરો તરત પેલું એ થઈ જાય. એના કરતી તમે પૂર્ણ કરો ને એ આગળ આવશે. સાચું સાચું ભગવાનનો જોબો લખાય હા, આ ભાગીને લગ્ન કરશો ને આ બધું નાઈ જો એ રહ્યો ને તો સમાજમાં એ ગણવામાં નહીં આવે. સાચું એ સાચું અત્યારે વધે છે. સમાજ ગમે તે પેલું કરી સમાજ વાળું પીનું સમાજ બહાર નીકળ. સમાજ બાર ને કહી કે એ ભાગીને લગ્ન કરશી ને એ સમાજમાં ગણવાના આવે નહીં. અને અત્યારે તમે જોયું અત્યારે છોડીઓ જાહે જો અહીં. નહીં જો અહીં. અરે ચેટલી જતી રહી તમે શું કરો અને અત્યારે સીધો કોણ જ લગ્ન કરી દી બીજું કરી કે છોડીઓ તમે શું કરો ને કરી દે ને. ના પણ આ સારું છે એ સારું કર્યું હ બહુ સારું કર્યું. અને આવું તો કડક કરવું જ જુઓ તમારે જો, તે સાચું કારણ છે બહુ સાચું. તાણે પેલું ના થાય બીજું બોલો મમરો તો આગળ નહીં થાય, આ ભાગીને લગ્ન થોય નહીં. હા, થાય આ ને, કરીએ. વાત સાચી છે. એ બંધારણ થઈ જાય સમાજ એટલે બંધુ છો ના કરો. સમાજ બંધુ ના કરે એટલે હા હા, સાચું યાર એ આ બધી વિગતવાર આટલી બધી લખી છે મેસેજમાં આવી. સારું કર્યું. આ બાબત તું સારું ખબર અમને તો ગમ્યું. હા, અને જેને આ રવાજીને તો પૈસા કૂદી રહ્યા છે એટલે ડીજે ને બીજે કોઈ છે. ના પાડી. ના પાડી. ના પાડી. ઢોલનો સહનાઈ રાખ. ઢોલ ને શરણાઈ એ બાકી હવે તો મીઠાઈ કેટલી રાખી હતી ખબર હે? બસ થાળી માયા ને એટલી. આ હારું તો મોહનદાર એકલું રખાયું. બત્રી જાતનું ભોજન હતું પણ આ તો સમાજને બંધારણ ડાયાબિટીસ ના થાય હું તો જો કે બધી ભોજન આટલા જ એટલી બધી આઈટમ તો હા, એટલે ઈન કહું કે ઈવાને હવે પાડવું પડશે. આ પાલન કરવું પડશે એ પાલન કરવું પડશે. પણ જો ઢોલની શરણાઈની બંધારણ ના એ આવ્યું ના થાય એ બંધન ના થાય એ તું લાભાર હા એ ચાલુ જો, આગળ ઢોલે ગમે એમ રખ. હું કઉ છું આ જે બધા રે નિયમો એ તમે આગેવાન કહી દો એટલે બધા પાડી. જો ભાઈ આપણું અમે એમ કેવું હોય બરોબર કે આ જે નિયમ કર્યો આ નિયમનો હવ પાલન કરજો બરોબર પાલન કરશો તો પાછળ ભવિષ્યમાં કોઈ દુઃખ આવશે નહીં નકર આ ના વખો હા અને તમે એક વિચારો કે આર્યો પાલન કર્યું બરોબર તે આ પાલન કરશો તો તમને ફાયદો હોય અને સોળી વાળા દીકરી વાળા ની દીકરીને એમ માનતી હોય સોળીની માવતર એમ માનતો હોય કે અમારે સોળીને અમે વિવાહ એટલે પેલું નહીં થાય બરોબર પણ આર્યો તો સોળી વાળાને ફાયદો થાય આ તમે બધા આ સોળી મા બાપ એમ માનતો એવું હોય હવે? હા હવે આવ કે ભાઈ આ સોળી તો મા બાપ એમ માનતો હોય બરોબર કે અમારે સોળી આવી એટલે અમારે દાગીના ઓછા થયા ને પૈસા ઓછા થયા ને પણ હાટે તો આમ બીજી ખબર હા હોમલ્યાન છોકરા બાપનું દેવું ઓછું થાય તો એને સોળીને મજૂરી ઓછી ના પોકે વાત સાચી. સાચી વાત. અને આમ તો લોકોનો મજૂરી કરે એ સોળી આખી જિંદગી પી થાય ને તો એની ઊંચી આવે યાર કે છોકરાને દેવું જ ના પડે શું કરે કયો સાચી વાત, સાચી વાત. અને આયુ દેવું ઓછું થાય બેને ખર્ચા ઓછા
સોળી દે મજા મજા ખમા મજા થઈ જાય હા તું ખોટું હા તો હવે તારી વાત ની ખમા મજા હાલો લ્યો.